ગુડ મોર્નિંગ મિત્રો, વાગ્યા છે સવારના 7:30 અને આજનો બ્લોગ આપણે કરી દીધો છે ચાલુ. મિત્રો આજે સવારમાં વહેલું વ્યાયા છે આપણે પાણી વારવા. જો કે મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું બાજરામાં આજે પાણી વારવાનું છે, તો જોઈ શકો છો આપણું પાણી થઈ ગયું છે ચાલુ. હજી ચાલુ જ કર્યું છે, પહેલું હર્યું હજી તો ભરણું નથી. એટલે હવાના પોરમાં અત્યારમાં હાથ હાવ થઈ ગયા છે ખોટા, ટાઈટ એટલી છે ને. અને તમે જો ઝાકર કેટલો આવ્યો છે. આ જો તમે ઘઉં તમે જો આખા પાણીના ભર્યા છે. આમ તો એમાં હાથ ફેરવો એટલે હાથ ફેરને આખા પાણીના પલરી જાય એટલો ઝાકર આવ્યો છે. તો મિત્રો હું રાજેશ સ્વાગત કરું છું તમારું આજના બ્લોગમાં. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે. આપણે ખેતીવાડીના એવા બ્લોગ બનાવી છીએ, તમને ખબર હશે. અને કદાચ નવા સબસ્ક્રાઈબર હશે એને નહીં ખબર હોય તો કહી દઉં કે આપણે ખેતીવાડીના અને ટ્રાવેલ બ્લોગ બનાવી છીએ. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. ચાલો આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરીએ. તો મિત્રો હવે ને આપણે બૂટ અહીં કાઢી નાખ્યા અને આપણો હથિયાર એટલે પાવડો ક્યાં ભરાણો પાવડો લઈ લઈ અને હવે આપણે આપણા નાકે જઈએ. મિત્રો એટલું પાણી આવે છે, તમે જોઈ શકો છો. હવે કેટલું આજ પીવે છે નાકામાં, એટલું પાણી ભેગું થાય. તો મિત્રો હું નાકું ફટાફટ વાળી લઉં, કેમ કે પાણી વારતા બ્લોગ ફોન કેમ ચાલો નાકું વારતા એટલે નાક વાળી લઉં કમ્પ્લીટ. કન્ટિન્યુ જોતા રહીજો. તો મિત્રો બીજા દિવસનું એટલે કે નેક્સ્ટ ડે, આજ બીજો દિવસ છે આપણે બ્લોગનો. અને કાલે આપણે પાણી બાજરામાં એટલું ફૂલ આવતું હતું ને તે પછી બ્લોગ બનાવવાનો કાંઈ હમું જ ન આવ્યું અને ટાઈમ જ ન મળ્યો. એટલે કીધું આજ પાછો બ્લોગ આપણે એન્ડ બ્લોગનો કરવો જોઈશે, પૂરો કરવો જોઈશે. એટલે આજ ફરી પાછો બ્લોગ ચાલુ કર્યો છે. કાલ કેટલું કામ કર્યું એ તમને બતાવું. તો જો આપણે ઓલી પટ્ટી બાંધેલ રહે ને અહીંયા પાણી હાલતું હતું તો આપણે બ્લોગ ચાલુ કર્યો હતો અને બાજરો બધો કમ્પ્લીટ પાઈ દીધો. જો અહીંયાથી માંડીને ત્યાં હોરે આવલી જાહેર રહે ને જાહેર અને આ બાજરો બધું પાઈ દીધું છે. અને આજે કાંઈ પાવાનું કાંઈ બાકી રહ્યું નથી. અને આજ સ્પેશિયલ આમ તો આંટો મારવા દયા છું અને કીધું બ્લોગ આપણે પૂરો કરી નાખીએ આજ. તો મિત્રો આજ કંઈ એવું કાંઈ વાડીએ ખાસ કામ છે નહીં. અને બસ આજ છે ને ઝટકો ખાલી બંધ કરવાનો હતો અને બેટરી ચાર્જિંગ કરવાની છે. જોઈ શકો છો તમે, ઝટકો અત્યારે આપણે બંધ કરી દીધો છે. આ ઝટકો રહ્યો ને આ બેટરી, આને આપણે ચાર્જિંગમાં અત્યારે મૂકવા જવાની છે અને ઝટકો બંધ કરી દીધો. હવે અત્યારે કદાચ ચાલુ કરવાનું થાય ને તો સોલર ઉપર ચાલુ કરવાનું થાય અને બેટરીને આપણે ચાર્જિંગમાં અત્યારે મૂકી દઈ. તો મિત્રો આજ જેટલો બધો ઝાકર આવ્યો નથી, ઠાર બહુ નથી, નકર તો ઘઉં બહુ બધું પલરી ગયેલું હોય એટલે બહુ ઠાર નથી. તો હવે આજ જોઈએ શું કામ કરવાનું થાય. હવે અત્યારે આ બ્લોગ આપણે પૂરો કરી અને બીજો નવો બ્લોગ હું અત્યારથી ચાલુ કરું છું અને અત્યારે આ બ્લોગનો એન્ડ કરી નાખું. તો મિત્રો આજનો બ્લોગ આ કેવો લાગ્યો તમે લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો. અને હવે હે ને બીજો નેક્સ્ટ બ્લોગ હમણાં ચાલુ કરું છું અત્યારે, અને એ બ્લોગ પાછો બીજા ભાગમાં આવશે. તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં.